સાત્વિક રેસિપીની વિડીયો સિરીઝમાં આજે બનાવવાના છીએ જામનગરી સ્ટ્રીટ ફૂડ, જામનગરના ફેમસ એવા તીખા ઘૂઘરા. જો કે ઘૂઘરા આમ તો બે પ્રકારના હોય, ગળા અને તીખા, પણ જામનગરમાં જે સ્ટ્રીટ ફૂડ તરીકે બહુ જ ફેમસ છે એવા તીખા ઘૂઘરાની રેસિપી આજે આપણે જોવાના છીએ. જામનગરની અનેક વસ્તુઓ ફેમસ છે, સ્પેશિયલી જામનગરની રિલાયન્સ કંપની, પણ જામનગરનું સ્ટ્રીટ ફૂડ પણ બહુ જ જાણીતું છે અને ઓબ્વિયસલી આપણા ગુજરાતના દરેક શહેરો, દરેક સિટી અને દરેક વિસ્તાર એમની કંઈક ને કંઈક વસ્તુઓ ફેમસ હોય છે. તો આપણે આપણી આ સાત્વિક રેસિપીની વિડીયો સિરીઝમાં આજે પ્રયાસ કરીએ કે એવો એક બેસ્ટ નાસ્તો બનાવીએ કે ખરેખર એ નાસ્તો ખાધા પછી આનંદ પણ થાય અને જામનગરની યાદ પણ આવે. તો તીખા ઘૂઘરાની રેસિપી આજના દિવસે આપણે જોઈએ. વિડીયોમાં છે સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. પ્રિયજનો, આજે આપણે જે જામનગરી ફેમસ તીખા ઘૂઘરા બનાવી રહ્યા છીએ, જેની અંદર આટલી વસ્તુનો ઉપયોગ કરવાના છીએ. ઘૂઘરાનું પડ બાંધવા માટે ઓબ્વિયસલી આપણે મેંદો ઉપયોગ કરી રહ્યા છીએ, કારણ કે આપણે પારંપરિક રેસિપીને જાળવી રાખી છે આ વખતે. નેક્સ્ટ ટાઈમ બનાવીશું ત્યારે આપણે હેલ્ધી પર્પઝ માટે આપણે ઘઉંનો લોટ પણ લઈ શકીએ છીએ, પણ આજે અમે મેંદો વાપરીએ છીએ. એની વાત આગળ કરું છું. આની જગ્યા પર આપણે ઘઉંનો ઝીણો લોટ પણ લઈ શકાય છે. બાફેલા બટેકા લીધા છે, એ સિવાય લીલા ધાણા, ફુદીનો લીધો છે જેની આપણે ચટણી પણ બનાવવાના છીએ. એ ઉપરાંત સિંગદાણા લઈએ છીએ, તીખી મરચી, ખટાશ માટે લીંબુ અથવા તો આમચૂર પાવડર લઈ શકીએ છીએ. ખડા મસાલાઓમાં ફક્ત 3 વસ્તુનો ઉપયોગ કરીશું. એક તો આખા ધાણા, એક તો કાળા મરી અને લવિંગ. બીજા કોઈ મસાલાની જરૂર નથી. ચટણી બનાવવા માટે, ગળપણ માટે ગોળનો ઉપયોગ કરી રહ્યા છીએ અને ઉપરાંત ચટણીને ઘાટી કરવા માટે કોર્ન સ્ટાર્ચનો ઉપયોગ કરી રહ્યા છીએ. આપણી પાસે ફ્રોઝન કરેલા વટાણા છે અને ઉપરાંત લાલ મરચાંને આપણે 5 મિનિટ સુધી પલાળી રાખ્યા છે અને ચટણી બનાવવા માટે આપણે આંબલીનો ઉપયોગ કરી રહ્યા છીએ. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને તીખા તમતમતા જામનગરી સ્ટ્રીટ ફૂડ તીખા ઘૂઘરા આપણે બનાવીએ. સૌપ્રથમ આપણે લોટ બાંધી દઈશું, કારણ કે આપણે એને 10 થી 15 મિનિટનો રેસ્ટ પણ આપવાનો છે, જેથી મેંદો છે એ પરફેક્ટ આવી જાય. તો એના માટે આપણે 2 કપ મેં હાલ મેંદો લીધો છે. લોટની અંદર થોડુંક સ્વાદ અનુસાર જીરું નાખીએ છીએ. આ જગ્યા પર અજમો પણ લઈ શકાય છે, પણ જામનગરી ઘૂઘરામાં લોકો નથી નાખતા હોતા. સ્વાદ અનુસાર નમક, કોટિંગમાં નમક જરૂરી છે, અને એ સિવાય ચાહો તો ઘીનું પણ તમે મોઈન નાખી શકો છો, નહીતર સિંગ તેલ પણ ચાલે છે. તો મુઠ્ઠી પડતું મોઈન નાખવાનું છે. મુઠ્ઠી પડતું મોણ મતલબ આવી રીતે લોટને પ્રેસ કરીએ તો મુઠ્ઠી વળવી જોઈએ, અને પછી ભાંગીએ તો ઇઝીલી ભાંગી જાય છે. સમોસા હોય કે ઘૂઘરા હોય, આની અંદર મુઠ્ઠી પડતું મોણ હોય તો જ ઉપરનું કવર છે, કોટિંગ છે, એ ક્રિસ્પી બને છે, કરકરતું બને છે. મીડિયમ કડક એવો લોટ આપણે બાંધી દેવાનો છે અને 10 મિનિટનો રેસ્ટ આપી દઈએ. ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી દઈએ. લુક એટ ધીસ. થોડોક વજન દેવું પડે એટલો લોટ કડક જોઈએ, એકદમ ઢીલો લોટ પણ ન ચાલે. હવે આપણે નાનકડો એવો વઘાર લઈએ છીએ. આદુ, મરચાં અને ધાણાની પેસ્ટ અને સાથે ખાડા મસાલો. ફક્ત જીરુંથી વઘાર લઈએ છીએ. ખડા મસાલાઓ, એક મિનિટ સુધી પકાવી લઈએ એટલે થોડીક એની કચાશ છે એ જતી રહેશે. અને યાદ રાખવું કે આ પેસ્ટની અંદર આપણે આદુ, મરચાં, સિંગદાણા અને ખડા મસાલાઓમાં આખા ધાણા, લવિંગ અને કાળા મરી એ આટલી વસ્તુઓ ઉપયોગ કર્યો છે. હવે બનાવીએ છીએ મસાલો. આ જ મેઇન વસ્તુ છે. મસાલો તીખો હોય છે વધારે. આદુ મરચાંની પેસ્ટ, પછી વટાણા, સ્વાદ અનુસાર સંચળ પાવડર નાખીએ છીએ, એની સુગંધ સરસ આવે છે. ચાહો તો સફેદ નમક પણ લઈ શકો છો. થોડાક લીલા ધાણા, આમચૂર પાવડર નાખીએ છીએ. ખટાશ છે આમચૂર પાવડરથી પકડાશે, અને સાથે કન્સિસ્ટન્સી છે, મતલબ મસાલો છે એ ઢીલો પણ નહીં થવા દે. આપણો હોમ મેડ ગરમ મસાલો છે. ગરમ મસાલાની રેસીપી જો જોઈતી હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં લખજો. અમે સંતો કેવી રીતે ગરમ મસાલો લાવીએ છીએ એ ચોક્કસ અમે તમને કહીશું. અને બાઇન્ડિંગ માટે આપણે નાખીશું
પૌવા થોડાક હાલ નાખું છું, જરૂર પડશે તો પાછળથી પણ નાખીશું. બધું મિક્સ કર્યા બાદ થોડુંક ઢીલું લાગે છે, તો ઢીલું હોય છે એની કન્સિસ્ટન્સીને મેન્ટેન કરવા માટે આપણે ચોખાના પૌવા નાખીએ છીએ, જેનાથી પાણી છે એ ચોખાના પૌવા ચૂસી લેશે. એક મોટી ચમચી હાલ હું લઉં છું, તમે વધતા ઓછા કરી શકો છો. ભક્તો, આપણે હાલ 2 પ્રકારની ચટણી બનાવી રહ્યા છીએ. આમ તો જામનગરી તીખા ઘૂઘરાની અંદર 3 પ્રકારની ચટણી હોય છે, પણ 2 પ્રકારની ચટણીમાં આપણે તીખી અને મીઠી બંને ચટણીને આવરી લઈશું. તીખી અને મીઠી ચટણીની અંદર આપણે આંબલીને પલાળી છે, ગરમ પાણીને ઉકાળી અને પછી એનો પલ્પ આપણે કાઢવાનો છે. એની સાથે સાથે આપણે લાલ મરચાં જે પલાળ્યા છે એનો પણ ઉપયોગ કરીશું, અને સાથે ગોળ. તો ત્રણેય આપણે વસ્તુ મિક્સ કરી અને ગ્રાઇન્ડરમાં કાઢી લઈએ છીએ. અને હાલ આપણે બનાવી રહ્યા છીએ મીઠી ચટણી, ખાટી ચટણી અને તીખી ચટણીને હવે બનાવીશું. લાલ મરચાં, ગોળ નાખીએ છીએ, આંબલીના પલ્પની અંદર લાલ મરચાં અને ગોળ એનું પાણી મિક્સ કરીએ છીએ. સ્વાદ અનુસાર નમક નાખી દઈએ. ચાલો, એક ચટણી તૈયાર છે. હવે બીજી ચટણી બનાવી લઈએ. બીજી ચટણી છે આપણી ગ્રીન ચટણી છે, જેની અંદર આપણે કોથમીર, એ સાથે સાથે ફુદીનો, એ સાથે સાથે લીલા મરચાં અને સિંગદાણા. જરૂર પડે તો ખટાશ નાખી શકો છો, લીંબુ નાખી શકો છો. થોડુંક પાણી નાખી અને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ. સ્વાદ અનુસાર નમક, એક લીંબુ આખું નાખું છું હું. આપણી બીજી ચટણી પણ બનીને તૈયાર છે. ચાલો હવે આપણે ઝડપથી ઘૂઘરા બનાવી લઈએ.